કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ડભોઈ રોડ ઉપર આવેલ નાથદ્વાર ટાઉનશીપ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ગત વર્ષે 18 ફેબ્રુઆરી 2023ના રોજ સોસાયટીના રહીશો દ્વારા આ વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરનું ભૂમિપૂજન કરી મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેને લઈ આજ રોજ 1 વર્ષ પૂર્ણ થતાં બ્રાહ્મણોને બોલાવી છેલ્લા 3 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં મધ્યપ્રદેશની શિવલિંગ લાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે આજુબાજુની સોસાયટીના રહીશો અને વિસ્તારના નાગરિકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ વિસ્તારના સમગ્ર નાગરિકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો જોડાયા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। हेलो भाई, पानी पीवानी जगह डीसो ना मेकशो, डीसो पाछळ मेकवा माटे जग्या छे। आ बाजू मिनरल वॉटर नो बगाड़ हाथ धोवा मना करता, तेमज जे भी भाविक भक्तो ग्लास लगी આપણે આ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર બનાવ્યું છે। આપણે આ શિવલિંગ મધ્યપ્રદેશ એમપીથી બકાવાથી લાવ્યા છે। 1 વર્ષ થયું છે। 1 વર્ષ પહેલાં અમે એમનું પૂજન કર્યું હતું, ભૂમિપૂજન। આજ રોજ એમનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। તેમજ બ્રાહ્મણોને બોલાવીને મોટી પૂજા કરાઈ અને ત્યારબાદ આજે આપણે ભંડારો રાખવામાં આવ્યો છે। હર હર મહાદેવ। આપણું નામ? મારું નામ પ્રમોદ કે તળી। નાથદ્વાર ટાઉનશીપના રહેવાસી છે, જે ડભોઈ રોડ પર આવેલી છે। આજથી 1 વર્ષ પહેલાં એટલે કે 18 ફેબ્રુઆરી 2023ના રોજ અમે સોસાયટીના રહીશોએ મળીને અહીં આગળ ભૂમિપૂજન કર્યું હતું, મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું અને 1 વર્ષ થાય એના પહેલાં 16 ફેબ્રુઆરી 2024ના દિને આજે અમે છેલ્લા 3 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે। વિધિવત બ્રાહ્મણોને બોલાવીને છેલ્લા 3 દિવસથી અમે પૂજા અર્ચના કરી રહ્યા છે। આનો અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। સોસાયટીના પ્લસ આજુબાજુના સભ્યનો સપોર્ટથી આજે અમે प्राण प्रतिष्ठा पूर्ण करी है। आपका नाम? मारू नाम रघुवीर सिंह चावला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें